પોરબંદરમાં માથાભારે શખ્સોએ વરસાદ કરાવવાના બહાને છેતરપિંડી કરી હોવાની ઘટના 1.42 કરોડની ખેતીની જમીન હડપ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી। થોડા સમય પહેલા ખાપટ વિસ્તારના રાતડા નામે ઓળખાતી ખેતીની જમીન મામલે રાંભીબેન ભુવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। વિડીયોમાં વાયરલ કર્યા બાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અનેક વખત 7 શખ્સો સામે ફરિયાદ આપવામાં આવી હતી। પોલીસે માથાભારે શખ્સો સામે કાર્યવાહી નહીં કરતા મહિલાએ બીજી વખત સોશિયલ મીડિયામાં આપઘાત કરવાની વાતો કરતો વિડીયો વાયરલ કર્યો। ત્યારે ઉદ્યોગનગર પોલીસે 7 જેટલા મોટા માથાઓ સામે ફરિયાદ નોંધી। રાંભીબેન ભુવાના પતિને વારસામાં મળેલ જમીનમાં માથાભારે શખ્સો વારસાઈ કરાવી આપવાના બહાને દસ્તાવેજ કરવાના આક્ષેપ મહિલાએ કર્યા। પોલીસે 7 શખ્સો સામે છેતરપિંડી અને ધાક ધમકી આપી જમીન પડાવી લીધાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। રાતડામાં જમીન આવેલી છે, એ જમીન મારા ઘરવાળાને છેતરપિંડી કરીને સહી લઈ લીધી। મારા ઘરવાળાને કઈ ખબર, પછી અમને મોડી ખબર પડી કે મારા ઘરવાળાની સહી લઈ લીધી। એ પછી મારા ઘરવાળાને 8-9 મહિનાથી મારા ઘરવાળાને ત્યાં મોકલી દીધો, ધમકી આપીને એ કઈ પૈતો નતો। પછી 8-9 મહિના પછી મારો ઘરવાળો આવ્યો। પછી અમે મારા ઘરવાળાને પૂછીએ કે તો એ ઘેરજીને રડવા માંડે એમ કે અમે પૂછીએ તો ઘેર આવીને રડવા માંડે, કઈ જવાબ દે નહીં। પૈસા દીધા નથી, એ છેતરપિંડી કરીને લઈ ગયો, બરોબર। એને થઈ શીખા તો કોર્ટમાં પણ લખાણ કરાયું, દસ્તાવેજ થઈ ગયા, તો એ થઈ શીખા ચેકમાં કરાવી નહીં લઈ લીધા। મને કંઈ આપ્યું નથી, બરોબર। કે આ સહી કરી દો મને, બસ, બીજું કંઈ વાત નથી કરી।